મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો તથા વાલીશ્રીઓ, કેમ છો? મજામાં? આજના ઓનલાઈન શિક્ષણમાં હું જ્ઞાનદીપ વિદ્યાલય વતી તમારું સ્વાગત કરું છું. આજનો આપણો ઓનલાઈન શિક્ષણનો વિષય છે ગણિત. તો ગણિતમાં આજે આપણે સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર શરૂ કરીશું 10 થી 20 સુધીની સંખ્યા. ગણો, મોટેથી વાંચો અને અંક અને શબ્દમાં લખો. ચલો, પહેલાં કેટલા મીંડા છે? 1. તો લખેલું છે 1, એ તમારે આવી રીતે જોઈ જોઈને 1 2 3 4 5 6 7 8 9 ને 10 લખવાનું છે. આગળ 10નું જૂથ આપણે ચોપડીમાં શીખ્યા છે ને 10નું જૂથ બનાવવાનું. એ કેમ બનાવવાનું? તો પહેલાં ગણી લેવાની સંખ્યા 10 છે અને એને બોક્સમાં લઈ લેવાની. જો પહેલાં આપેલું છે, તો ચાલો ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીંયા લખેલું છે એકડે મીંડે 10. બાજુમાં 10નું જૂથ ને 5 છૂટા પાડો. તો આપણે 5 છૂટા પાડવાના છે, તો પહેલાં 5 ગણ લઈએ. 1 2 3 4 અને 5. તો 10નું જૂથ કરેલું છે, એટલે કેટલા થાય? 10 ને 5 15. નીચે 10નું જૂથ અને 4 છૂટા છૂટા, તો છે કેટલા ટોટલ થાય? 10 અને 4 14. તો અહીંયા લખેલા છે 14. પછી 10નું જૂથ અને 6 છૂટા. 10 અને 6 કેટલા થાય? 16. એવી રીતે આગળ 10નું જૂથ અને 3 છૂટા. તો 10 ને 3 કેટલા થાય? તો કે 13. 10નું જૂથ અને 9 છૂટા. 10 અને 9 કેટલા થાય? તો 19. કેટલા થાય? 19. હવે આગળ પછીનું પેજ. લાઈન દોરી 10નું જૂથ બનાવો અને તે જૂથમાં રંગ પૂરો. તો પહેલાં શું આપેલું છે? બોલ આપેલા છે, તો એનું જૂથ બનેલું છે. તો તમારે હવે શું કરવાનું છે? તો એમાં ખાલી રંગ પૂરવાનો. શું પૂરવાનો? રંગ. તમને મનગમતો રંગ પૂરવાનો છે અને ફરજિયાત આમાં રંગ પૂરેલો હોવો જોઈએ. હું પૂરું કે ના પૂરું, પણ તમારી સ્વાપોથીમાં રંગ ફરજિયાત પૂરો હોવો જોઈએ. હવે તો 1 2 3 4 5 6 7 8 9 10. 10 થઈ ગયા. તો આ 10 ફરતે શું કરવાનું? પેન્સિલથી આવી રીતે લાઈન દોરવાની છે. અને હવે તો એના ઉપર શું પૂરવાનું છે? રંગ. શું પૂરવાનો છે? રંગ પૂરવાનો છે. આવી રીતે રંગ પૂરવાનો છે. આગળ 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીંયા શું કરવાનું છે? 10ની લાઈન દોરવાની છે. બાજુમાં 1 2 3 4 5 6 7 8 9 10. તો 10 પાંદડા ગોતીને લાઈન કરવાની છે. પછી શું પૂરવાનો? એમાં રંગ. શું પૂરવાનો? રંગ. ચલો, સમજ પડી? હવે આગળ 10 થી 20ની ગણતરી. શું છે? 10 થી 20ની ગણતરી. ગણો, મોટેથી વાંચો, ઘૂંટો અને લખો. 10 ને 1 બરાબર 11. 10 ને 1 કેટલા થાય? 11. તો અહીંયા લખવાનું છે 10 ને 1 11. 10 ને 1 11. 11 11 11 11 11. પછી 10 ને 2 બરાબર 12. 10 ને 2 કેટલા થાય? 12. તો 12 12 12 12 12 12. આગળ 10 ને 3 બરાબર 13. 10 ને 3 કેટલા થાય? 13. તો અહીંયા લખવાનું 13 13 13
તેર તેર તેર. પછી 10 ને 4 કેટલા થાય? તો 14. કેટલા થાય? 14 14 14 14 14 14. આગળ 10 ને 5 કેટલા થાય? તો 15. તો 10 ને 5 15. 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 પછી 16 ને 10 અને 6 એટલે કેટલા થાય? 16 16 16 16 16 16 16. 10 ને 7 બરાબર 17. તો 17 17 17 17 17 17. પછી 10 ને 8 કેટલા થાય? 18 18 18 18 18 18 18. આગળ 10 ને 9 કેટલા થાય? 19. કેટલા થાય? 19. તો 19 19 19 19 19 19. 10 અને 10 કેટલા થાય? 20. તો 20 20 20 20 20. ચલો સમજ પડે છે? હવે શું કરવાનું છે? આગળ વસ્તુઓ ગણો અને લખો. પહેલા વસ્તુ ગણવાની છે અને લખવાની છે. તો ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10. 10 નું જૂથ અને 1 એટલે કેટલા થયા? 11. તો 11 લખેલા છે નીચે. 1 2 3 4 5 6 7 8 9 10. 10 નું જૂથ એટલે 1 અને પાછળથી 1 અને 2. તો કેટલા થશે? 12. આગળ 1 2 3 4 5 6 7 8 9 10. 11 12 13. તો અહીંયા લખવાના છે 13. શું લખશો? 13. આગળ 1 2 3 4 5 6 7 8 9 10. 10 નું જૂથ અને 1 2 3 4. 10 ને 4 કેટલા થઈ જશે? 14. તો અહીંયા લખવાનું છે એકડે ચોગડે 14. નીચે બાજુમાં નીચે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. તો 1 ને 5 કેટલા થશે? 10 ને 5 કેટલા થાય? તો 15. સમજ પડી? હવે આગળ 1 દશક વત્તા 6 એકમ બરાબર 16. તો અહીંયા લખવાનું છે 16. 16 16 16 16 16. પછી 1 દશક વત્તા 7 એકમ બરાબર આગળનો 1 અને 7 એટલે કેટલા થશે? 17 17 17 17. પછી 1 દશક 8 એકમ
એક દશક અને 8 એકમ એટલે કેટલા થશે? 18 18 18 18 18 એક દશક વત્તા 9 એકમ બરાબર કેટલા થશે? 19. તો 19 19 19 19 19 10 એકમ એટલે એક દશક અને વત્તા એક દશક એટલે કેટલા થશે? 20 20 20 20 20 ક્રમમાં આવતી ખૂટતી સંખ્યા લખો. ખૂટતી સંખ્યા એટલે શું થાય? ખાના પૂરતી. ચોપડીમાં કરી હતી એવી રીતે 11 આપેલા છે. 11 પછી 12 13 14 15 16 17 આપેલા છે. 18 આપેલા છે. પછી 19 પછી 16 પછી ક્રમમાં કઈ કઈ સંખ્યા આવે? 16 પછી શું આવે? તો 17 18 12 પછી ક્રમમાં કઈ કઈ સંખ્યા આવે? 12 પછી 13 14 સમજ પડી? આગળ 13 ની તરત પહેલા શું આવે? તો 11 12 13 13 પહેલા કેટલા આવ્યા? 12 10 ની તરત પહેલા અને પછી 10 પહેલા કેટલા આવે? તો 9 અને 10 પછી કેટલા આવે? 11 17 ની તરત પહેલા અને પછીની સંખ્યા 17 પહેલા કેટલા આવશે? 11 12 13 14 15 16 તો અહીંયા લખવાનું 16 અને 17 પછી 18 19 પહેલા કેટલા આવે? તો 11 12 13 14 15 16 17 18 19 19 પહેલા કેટલા આવ્યા? 18 અને 19 પછી 20. ચલો સમજ પડે છે ને? હવે આગળ નાની મોટી સંખ્યાઓ શું છે? નાની મોટી સંખ્યાઓ ચલો બે સર્કલમાં વસ્તુ આપેલી છે. એકમાં 7 વસ્તુ છે અને એકમાં 5 વસ્તુ છે. તો વચ્ચે શું લખ્યું છે? ઓછી વસ્તુઓ નીચે લીલો રંગ પૂરો. તો આપણે એકડા બોલીએ 1 2 3 4 5 તો જે પહેલા આવી ગયા એ શું કહેવાય? નાની સંખ્યા અને જે પછી આવે એને કેવી કહેવાય? મોટી સંખ્યા. જો દાખલા તરીકે હું બતાવું તમને. જ્યારે 5 અને 6 છે તો એકડા બોલીએ ત્યારે 5 પહેલા આવે ને 6 પછી આવે તો મોટી સંખ્યા કઈ કહેવાય? 6. કઈ કહેવાય? 6 પછી આવતી સંખ્યા. પછી એવી રીતે 8 છે અને 11 છે તો 8 અને 11 માં મોટી સંખ્યા કઈ કહેવાય? 11. આવી રીતે સમજ પડી? લીલો રંગ શેમાં પૂર્યો અને તે કેટલી વસ્તુ છે? લીલો રંગ ભમરડામાં પૂર્યો તે 5 છે એટલે 5 એ 7 કરતાં નાની સંખ્યા થાય અને ક્રમમાં ગણતા 5 અને 5 એ 7 કરતાં કેવા આવે? પહેલા. કેવા આવે? પહેલા. નાની સંખ્યા પર ગોળ કરો. જ્યાં નાની સંખ્યા છે એના ઉપર શું કરશો? ગોળ. 5 અને 8 માંથી નાની કઈ છે? 5 તો એના ફરતે ગોળ. 3 અને 7 માં નાની કઈ છે? 3 તો એના ફરતે ગોળ. 12 અને 10 માં નાની કઈ છે? 12 એના ફરતે ગોળ. 15 અને 11 માં નાની કઈ છે? 11 તો એના ફરતે ગોળ. 14 અને 20 માં નાની કઈ છે? 14. 16 અને 12 માં નાની કઈ છે? 12 ઉપર ગોળ. 10 અને 4 માં નાની કઈ છે? 4 ફરતે ગોળ. 14 અને 6 માં નાની કઈ છે? 6 ઉપર ગોળ. 9 અને 19 માં નાની કઈ છે? 9 ઉપર ગોળ. 8 અને 18 માં નાની કઈ છે? 8 ઉપર ગોળ.
10 અને 8 માં નાની કઈ છે? 8 ઉપર ગોળ. 15 અને 19 માં નાની કઈ છે? 15 ઉપર ગોળ. 17 અને 13 માં નાની કઈ છે? 13 ઉપર ગોળ. 15 અને 18 માં નાની કઈ છે? 15 ઉપર ગોળ. 4 અને 12 માં નાની કઈ છે? 4 ફરતે ગોળ. આગળ 10 ફૂલ છે અને 12 ફૂલ છે. વધુ સંખ્યાઓ નીચે લાલ રંગ પૂરો. 10 અને 12 માં મોટા કયા થાય? 12. તો એમાં કયો રંગ પૂરવાનો છે? લાલ. લાલ રંગ શેમાં પૂર્યો અને તે કુલ કેટલા છે? તો જવાબ આવશે લાલ રંગ ગુલાબમાં પૂર્યો તે 12 છે, એટલે 12 એ 10 કરતાં મોટી સંખ્યા થાય અને ક્રમમાં ગણતા 12 એ 10 પછી આવે. નીચે મોટી સંખ્યા પર ગોળ કરો. મોટી સંખ્યા ઉપર શું કરશું? ગોળ. 12 અને 9 માં મોટી 12, 13 અને 20 માં મોટી 20, 15 અને 14 માં મોટી 15, 14 અને 11 માં મોટી 14, 3 અને 20 માં મોટી 20, 16 અને 6 માં મોટી 16, 10 અને 14 માં મોટી 14, 14 અને 16 માં મોટી 16, 16 અને 20 માં મોટી સંખ્યા કઈ? તો 20, 12 અને 18 માં મોટી સંખ્યા 18, 14 અને 8 માં મોટી સંખ્યા 14, 17 અને 19 માં મોટી સંખ્યા 19, 17 અને 7 માં મોટી સંખ્યા 17, 5 અને 18 માં મોટી સંખ્યા 18, 7 અને 12 માં મોટી સંખ્યા 12. ચલો સમજ પડી? આગળ સૌથી નાની સંખ્યા પર ગોળ અને સૌથી મોટી સંખ્યા ઉપર ચોરસ કરો. ચલો પહેલા આ 6 માં નાની સંખ્યા ઉપર ગોળ કરી લેવી. સૌથી નાની કઈ છે? તો 4. 11, 6, 13 માં સૌથી નાની 6, 20, 19, 17 માં સૌથી નાની 17, 13, 16, 20 માં સૌથી નાની 13, 12, 13, 15 માં સૌથી નાની 12, 14, 17, 15 માં સૌથી નાની 14. હવે તો મોટી સંખ્યા ફરતે ચોરસ. 10 અને 15 માં મોટી કઈ છે? 15. તેના ફરતે ચોરસ. 11 અને 13 માં મોટી કઈ છે? તો 13. કઈ છે? 13. તો 13 ફરતે ચોરસ. 20 અને 19 માં મોટી કઈ છે? તો 20 ફરતે ચોરસ. 16 અને 20 માં મોટી કઈ છે? તો 20 ફરતે ચોરસ. 13 અને 15 માં મોટી કઈ છે? તો 15 ફરતે ચોરસ. 17 અને 15 માં મોટી કઈ છે? તો 17 ફરતે ચોરસ. ચાલો સમજ પડી? એવી રીતે આગળ પહેલા શું કરશું? નાની સંખ્યા ઉપર ગોળ. 9, 3, 5 માં નાની કઈ છે? 3, 16, 8, 20 માં નાની કઈ છે? 8, 2, 11, 19 માં નાની કઈ છે? 2, 15, 17, 13 માં નાની કઈ છે? 13, 20, 9, 10 માં નાની કઈ છે? 9, 17, 16, 11 માં નાની કઈ છે? 11. હવે ચોરસ. 9 અને 5 માં મોટી કઈ છે? 9. કઈ છે? 9. 16 અને 20 માં મોટી કઈ છે? 20. 11 અને 19 માં મોટી કઈ છે? 19. 15 અને 17 માં મોટી કઈ છે? 17. 20 અને 10 માં મોટી કઈ છે? 20. 17 અને 16 માં મોટી કઈ છે? 17. ચાલો સમજ પડી? આજ તો શું શું ભણ્યા આપણે? તો ચેપ્ટર શરૂ કર્યું, એમાં સરવાળો કરીને લખવાનો હતો, પછી જૂથ બનાવીને રંગ પૂરવાનું, 10 થી 20ની ગણતરી, પછી વસ્તુઓ ગણો અને લખો, એકમ અને દશક અને એકમ લખવાના, પછી ક્રમમાં આવતી ખૂટતી સંખ્યા, પછીની સંખ્યા, તરત પહેલાંની સંખ્યા, નાની મોટી સંખ્યા
અને સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા. તો આજના દિવસ માટે આટલું. આગળના લેક્ચરમાં આપણે મળીશું. ત્યાં સુધી આવજો.